જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા બંને ભાગોમાં આપણે જાણ્યું કે બીજી ભારત પરિક્રમા દરમિયાન શ્રી વલ્લભ જ્યારે પંઢરપુર બિરાજી રહ્યા હતા ત્યારે તેઓને ભગવત આજ્ઞા થઈ કે તેઓ હવે લગ્ન ગ્રંથિથી જોડાઈને ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરે. શ્રી વલ્લભ તે આજ્ઞા મુજબ દેવી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કરે છે અને પછી દેવી જીવોને શરણે લેવા પોતાની ત્રીજી પરિક્રમા કરવા નીકળી પડે છે. હવે આગળની કથા આપણે આજના સત્સંગમાં જાણીશું કે તેઓ હવે ક્યાં પધારે છે અને કેવી રીતે તેઓના ગૃહે શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનું પ્રાગટ્ય થાય છે. સત્સંગ શરૂ કરતા પહેલા જો આપને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો હમણાં જ કરી લેજો, જેથી શ્રી ગુસાઈજી ચરિત્રના એક પણ વિડીયો આપ ચૂકી ન જાઓ. અને આ વિડીયો અન્ય વૈષ્ણવના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ અચૂક લખી મોકલજો. હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ ત્રીજી ભારત પરિક્રમા પૂર્ણ કરી સ્વગૃહે પધારે છે અને માતાને વિનંતી કરે છે, અક્કાજી, પ્રભુની કૃપાથી અને આપના આશીર્વાદથી ભારતની 3 પરિક્રમા વિના વિઘ્ને પૂર્ણ થઈ છે. હવે આપની આજ્ઞા લઈ સ્થિરવાસ કરવાની ઈચ્છા છે. શ્રી વલ્લભ, તમારી ઈચ્છા જાણી મને ખૂબ આનંદ થયો છે. હવે તમે પૂર્ણ ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો અને આપણે સૌ સાથે રહી ભગવત સેવા અને સ્મરણ કરીએ. પરંતુ અહીં કાશીમાં નિવાસ કરવા મારું મન ના પાડે છે. કાશી વિદ્યાધામ છે, સંત મહાત્માઓનું અંતિમ આશ્રય સ્થાન છે. જુઓને, દરરોજ સવારથી તમને મળવા માટે શાસ્ત્ર ચર્ચા કરવા કેટલા વિદ્વાનો ચાલ્યા જ આવે છે. અહીં તમને પડવારની પણ ફુરસદ નથી. અમને પણ સંતો અને વિદ્વાનોના સત્કારમાંથી ક્ષણનીય નવરાશ મળતી નથી. હવે મારી પણ ઉંમર થઈ છે. આપણે કોઈક એવા એકાંત સ્થાનમાં જઈએ જ્યાં આપણા નાના પરિવારની સાથે સેવા અને સ્મરણમાં સદાકાળ તત્પર રહી શકીએ. શ્રી વલ્લભ કહે, અક્કાજી, આપે મારા જ મનની વાત કહી છે. હું ત્રીજી ભારત પરિક્રમા કરતા પ્રયાગથી આગળ જતો હતો ત્યાં શ્રી યમુનાજીના સામા કિનારે અતિ રમણીય વન આવેલું છે. ત્યાં એક ભક્ત એકાંતવાસ કરીને રહેતા હતા. સોમેશ્વર તેમનું નામ. મને તેમનો મેળાપ થયો. તેમણે કહ્યું, આપના સર્વ સમાચાર મેં જાણ્યા છે. હું આપને મળવા માટે ક્યારનો રાહ જોઈને અહીં બેઠો છું. મારી ઈચ્છા છે કે આપ પૂર્ણ ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી આ એકાંત રમણીય સ્થાનમાં શ્રી યમુના તટે નિવાસ કરો. કારણ કે પૃથ્વી ઉપર વૈકુંઠ ભૂમિના 3 સ્થાન છે. તે 3 સ્થાનમાં વૈકુંઠ ભૂમિ બિરાજે છે. એમાંનું એક સ્થાન એ ચંપારણ્ય, જ્યાં આપનું પ્રાગટ્ય થયું હતું. બીજું આ સ્થાન તે અલર્કપુરના નામે પ્રસિદ્ધ છે અને અત્યારનું અડેલ. ત્રીજું સ્થાન ચરણાદ્રી એ ચરણાટ છે. આપને ત્યાં અલૌકિક પુત્ર રત્નનું પ્રાગટ્ય તે ચરણાટ ધામમાં થશે. આ 3 સ્થાનોમાં 3 પ્રકારના તુલસીજી પ્રગટ થયા છે અને વસ્યા છે. ચંપારણ્યમાં વનોદ્ભવ તુલસી છે, અડેલમાં કૃષ્ણ તુલસી છે અને ચરણાટમાં શ્વેત તુલસી છે. તદુપરાંત આ રમણીય વનમાં માલતી, વિવિધ પ્રકારની લતાઓ અને આમળાના વૃક્ષોનું વિશેષ પ્રમાણ છે. માટે આપ અહીં સ્થિરવાસ કરો એવી મારી વિનંતી છે. અક્કાજી, આપનું મન માને તો આપણે તે અલર્કપુરના રમણીય વન પ્રદેશમાં એકાંતવાસ કરીએ. ત્યાં શ્રી યમુનાજીનો રમણીય તટ પ્રદેશ છે. વ્રજની યાદ અપાવે તેવું વન છે. નજીકમાં જ તીર્થરાજ પ્રયાગ છે. આપણી સાથે થોડાક સેવકો પણ ત્યાં નિવાસ કરશે એટલે એક નાનકડું ગામ વસી જશે. શ્રી વલ્લભની આ વાત સાંભળી સૌ પ્રસન્ન થયા. સૌએ અનુમોદન આપ્યું. હવે શ્રી વલ્લભે અલર્કપુર નામના એકાંત સ્થાનમાં વનરાજીની વચ્ચે શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર 3 પર્ણકુટીઓ સિદ્ધ કરાવી. એક પર્ણકુટીમાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા,
બીજી પર્ણકુટીમાં રસોઈ ઘરની વ્યવસ્થા કરી અને ત્રીજી પર્ણકુટીમાં પોતાના નિવાસની વ્યવસ્થા ગોઠવી. પર્ણકુટીઓની ચોમેર વિશાળ છાયાવાળા વૃક્ષો રોપાવી રમણીય નિકુંજો બનાવી. આપે આ સ્થાનમાં સપરિવાર સ્થિર વાસ કરતા આપની પર્ણકુટીની નજીકમાં આપના કુટુંબીઓ અને જ્ઞાતિજનોએ પણ પોતપોતાની પર્ણકુટીઓ બાંધી વસવાટ શરૂ કર્યો. આપની સેવામાં રહેલા સેવકો અને અનેક વિરક્ત વૈષ્ણવોએ પણ ત્યાં પોતપોતાની પર્ણકુટીઓ બાંધી. આમ શ્રી યમુનાજીના કિનારે વનરાજીથી વિસ્તરેલા પ્રદેશમાં અડેલ નામનું પર્ણકુટીઓનું એક નાનકડું રમણીય ગામ વસી ગયું. શ્રી વલ્લભને ત્યાં સેવામાં વિવિધ સ્વરૂપો બિરાજતા હતા. આપશ્રીના વડીલો પાસેથી પ્રાપ્ત થયેલ શ્રી મુકુંદરાયજી અને શ્રી બાલકૃષ્ણલાલથી પહેલાથી જ બિરાજતા હતા. ઇન્દ્ર દ્વારા સેવાયેલા શ્રી ગોકુલનાથજીનું અતિ પ્રાચીન સ્વરૂપ આપના શ્વશુરે આપને પધરાવી આપ્યું હતું. કનોજના શેઠ દામોદરદાસ સંભરવાલાને ત્યાં બિરાજતા શ્રી દ્વારિકાધીશ પ્રભુ પણ આપને ત્યાં પધાર્યા હતા. તદુપરાંત યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલ અને વડીલોના માથે બિરાજતા શ્રી મદનમોહનજી પણ સાથે જ બિરાજતા હતા. આપ દરરોજ વહેલી સવારે સ્નાન કરી સેવામાં પ્રવૃત્ત થતા. પ્રભુને રાજભોગ ધરી શ્રી યમુના તટે પધારી આપ સંધ્યાવંદન અને જપ પાઠ કરતા. પછી રાજભોગ આરતી કરી અનોસર કરી ભોજન કરતા. ભોજન પછી અલ્પ વિશ્રામ કરી આપ શ્રીમદ ભાગવતની કથા કરતા. તે સાંભળવા સૌ વૈષ્ણવો આવતા. સાંજે ફરીથી સ્નાન કરી પ્રભુની સાયંકાલીન સેવા કરતા. રાત્રે ફરી પાછી ભગવત વાર્તા થતી. અવકાશ મેળવી આપ અનેક ગ્રંથોનું લેખન કાર્ય પણ કરતા. અહીં સુધી આવતા વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા પણ થતી. એક દિવસ મહાલક્ષ્મીજીએ પૃચ્છા કરી, સ્વામી, આપે મને વચન આપ્યું હતું કે ત્રીજી ભારત પરિક્રમા પરિપૂર્ણ કરી સ્થિર વાસ કરીશું, પછી ભારતના તીર્થ સ્થળોની આપણે સજોડે યાત્રા કરીશું. મને શ્રી જગન્નાથપુરી અને વ્રજ યાત્રા કરવાનું મન થયું છે. શ્રી વલ્લભ કહે, દેવી, તીર્થયાત્રા દ્વારા ભગવત દર્શન, સેવા અને સ્મરણનો ત્રિવિધ લાભ લેવાનો તમારો મનોરથ ભગવત કૃપાથી જ ઉદ્ભવ્યો છે. આપણે આવતા મહિને જ તેનો પ્રારંભ કરીશું. પહેલાં જગન્નાથપુરી જઈશું, પછી ત્યાંથી પાછા આવીને વ્રજયાત્રા કરીશું. શ્રી ગોવર્ધન ધરણના તમને ચરણ સ્પર્શ થશે. શ્રી વલ્લભ પરિવાર સહિત વ્રજયાત્રા કરવા પધાર્યા. વ્રજના વિવિધ વન અને ઉપવનમાં વિચરતા ભગવત લીલાનું ચિંતન કરી રહ્યા છે. શ્રી યમુનાજીના કિનારે શ્રી વૃંદાવનમાં આપનું મુકામ છે. સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આપ સંધ્યા વંદન કરવા બિરાજ્યા છે. પ્રભુની બાળ લીલામાં મન એકાગ્રતા બન્યું છે. ત્યાં બે નાના બાળકોના મધુર કિલકિલાટનો અવાજ સંભળાયો. આપે મીચેલા નેત્ર ખોલ્યા. એકાંત વન પ્રદેશમાં આપની સન્મુખ શ્રી યમુનાજીની વાલુકામાં 6 માસની વયના 2 બાળકો ભાખોડિયા ભરતા આવી રહ્યા છે. એક ગૌર વર્ણનું છે, બીજું મેઘશ્યામ વર્ણનું છે. બંનેના મુખારવિંદ પર અલૌકિક આભા છે. દર્શન કરતા જ શ્રી વલ્લભના રોમે રોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. આપ અપલક નેત્રે દર્શન કરી રહ્યા છે. બંને બાળકો નજીક પધાર્યા. શ્રી વલ્લભની ગોદમાં આવીને બિરાજી ગયા. મેઘશ્યામ વર્ણના બાળકે બાળ લીલા સહજ બાળ ભાષામાં આજ્ઞા કરી, હવે અમે આપના પુત્ર તરીકે આપને ઘેર પધારીશું. આપને ગમશે ને? ગૌર વર્ણના બાળકે કહ્યું, ભૈયા, હું તમારાથી મોટો છું. પહેલાં હું પ્રગટ થઈશ, પછી તમે. ભલે, એમ કરીશું. શ્રી વલ્લભ બંને બાળકોના કપોલને સ્પર્શતા હતા ત્યાં તો બંને અંતર્ધ્યાન થઈ ગયા. એક કૃપાપાત્ર ભક્તને આ અલૌકિક ઘટનાના દર્શન થયા. એમના હૃદય ચક્ષુ દ્વારા અને તેઓ ગાઈ ઉઠ્યા, રંગ તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે
મન ઉપન્યો આનંદ. બળદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદ. તે વેદ પથ વિસ્તારશે, જન આપશે આનંદ. વિક્રમ સંવત 1567ના ભાદરવા વદ બારસના શુભ દિને આપને ત્યાં અડેલમાં જ્યેષ્ઠ પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું. તેમનું નામ શ્રી ગોપીનાથજી રાખવામાં આવ્યું. શ્રી વલ્લભ શ્રી મહાલક્ષ્મીજી સાથે કાશીની યાત્રાએ પધાર્યા હતા. ત્યારે કાશીથી થોડેક દૂર આવેલા ચરણાટ પ્રદેશના રાજા કાશી આવ્યા હતા. વીરભદ્ર તેમનું નામ. તેમણે કાશીમાં શ્રી વલ્લભની યશગાથાઓ સાંભળી. તેઓ સંધ્યાકાળે પંચગંગા ઘાટ પર શ્રી વલ્લભના દર્શન કરવા માટે આવ્યા. તેમણે વિનંતી કરી કે મહારાજ, મેં સાંભળ્યું છે કે આપને એકાંતવાસ ખૂબ પ્રિય છે, માટે આપ કાશી જેવી નગરી છોડી અડેલમાં બિરાજો છો. આપનો પ્રકૃતિ પ્રેમ અનહદ છે એવું પણ મારા જાણવામાં આવ્યું છે. આપના આશીર્વાદથી મારા રાજ્યમાં આવેલ ચરણાટ અડેલ કરતાં પણ વિશેષ રમણીય સ્થળ છે. ત્યાં પર્વતોની તળેટીમાં સુંદર જળાશયો અને રમણીય વન ઉપવનો આવેલા છે. ત્યાંની પર્વતમાળા શ્રી ગિરિરાજ ગોવર્ધનનું સ્મરણ કરાવે છે. વન ઉપવનો વ્રજનું સ્મરણ કરાવે છે. ત્યાં ભગવાનના ચરણચિહ્ન પર્વતની શિલા પર અંકિત થયેલા છે. એટલે પવિત્રતામાં તે સ્થળ વૈકુંઠ સમાન છે. આપ એ મનોહર પ્રદેશમાં આપની પ્રસન્નતા થાય ત્યાં સુધી બિરાજી એ ભૂમિને અને મારા રાજ્યને સનાથ કરો. આપ આજ્ઞા કરો તો આપના નિવાસ માટે જરૂરી મકાનો તૈયાર કરાવું. શ્રી વલ્લભ કહે, રાજન, તમારી ઈચ્છા છે તો અમે થોડોક સમય જરૂર ચરણાટ પ્રદેશમાં નિવાસ કરીશું. તમે જરૂરી તૈયારી કરાવો. અમારી અનુકૂળતા તમને કાશીમાં નગર શેઠ પુરુષોત્તમ દાસ સમજાવશે. તમે તેમને મળી લેજો. શ્રી વલ્લભ સપરિવાર ચરણાટ પધાર્યા. તે રમણીય પ્રદેશમાં આપ પ્રસન્નતાથી બિરાજ્યા. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ અને આવતા સત્સંગમાં જાણીશું કે કેવી રીતે શ્રી વલ્લભના ગૃહે શ્રી વિઠ્ઠલનું પ્રાગટ્ય થાય છે. તો આ દિવ્ય સત્સંગ સાંભળતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.